શું તમે ક્લાસરૂમમાં પ્રશ્ન પૂછતા મૂંઝાવ છો? તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપણું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. આજે આપણે જોવાના છે ઇક્વિટી શેરના પ્રકારો, ટાઈપ્સ ઓફ ઇક્વિટી શેર. પરીક્ષામાં પૂછાતો મહત્વનો પ્રશ્ન પૂછી શકાય, બહુ સહેલો પ્રશ્ન. અગાઉનો પ્રશ્ન જો ઇક્વિટી શેરના લક્ષણો જોઈ ગયા તો પ્રકારો સમજ પડી જશે, બરાબર છે? કારણ કે એમાં મેં બહુ ડિટેલમાં તમને ઇક્વિટી શેર શું છે એ સમજાવ્યું હતું. તો શરૂઆત કરીએ. ઇક્વિટી શેરના 3 પ્રકાર: સામાન્ય ઇક્વિટી શેર, સ્વેટ ઇક્વિટી શેર અને અન્ય ઇક્વિટી શેર. સૌથી પહેલાં વાત કરીએ સામાન્ય ઇક્વિટી શેર. સામાન્ય ઇક્વિટી શેર એ કંપની માટે અગત્યના છે, કંપની માટે મહત્ત્વના છે. કારણ એવું છે કારણ કે કંપની મોટા ભાગની મૂડી સામાન્ય ઇક્વિટી શેરમાંથી જ મેળવતી હોય છે. એટલા માટે સામાન્ય ઇક્વિટી શેર કંપની માટે મહત્ત્વના છે. કોઈ પણ મૂડી મેળવતી કંપની માટે સામાન્ય ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે. સેબીનો નિયમ છે કે કોઈ પણ મૂડીમાં મેળવતી કંપની, જે કંપની બજારમાંથી મૂડી મેળવતી હોય એ કંપનીએ સામાન્ય ઇક્વિટી શેર બહાર પાડવા જ પડે. સામાન્ય ઇક્વિટી શેર બહાર પાડવા એમના માટે ફરજિયાત છે. સામાન્ય ઇક્વિટી શેર હોલ્ડરો એ કંપનીના સાચા માલિકો છે, કારણ કે એ ધંધાનું સાચું જોખમ ઉઠાવે છે. ફરી એકવાર કહું છું, સામાન્ય ઇક્વિટી શેર હોલ્ડરો એ કંપનીના સાચા માલિકો છે, કારણ કે સામાન્ય ઇક્વિટી શેર હોલ્ડરો ધંધાનું સાચું જોખમ ઉઠાવે છે. કઈ રીતનું જોખમ? તો સામાન્ય ઇક્વિટી શેર હોલ્ડરોને મળતું ડિવિડન્ડ અનિશ્ચિત. ડિવિડન્ડ મળશે કે નહીં મળે ખબર નથી, મળશે તો કેટલું મળશે ખબર નથી. એટલે કે ડિવિડન્ડ અનિશ્ચિત છે. ડિવિડન્ડ મળશે કે નહીં મળે એ પણ અનિશ્ચિત, મળશે તો કેટલું મળશે એ પણ અનિશ્ચિત છે. એટલે એક પ્રકારનું જોખમ થયું, બરાબર છે? તો સામાન્ય ઇક્વિટી શેર હોલ્ડરોને મળતું ડિવિડન્ડ અનિશ્ચિત છે. અને સાથે સાથે જ્યારે કંપનીનું વિસર્જન થાય, કંપની બંધ કરવાનો વારો આવે, ત્યારે કંપનીની તમામ મિલકતો વેચાઈ જાય. તમામ મિલકતો વેચીને સૌથી પહેલાં કંપનીના દેવા ચૂકવાય, ત્યારબાદ પ્રેફરન્સ શેર હોલ્ડરોને રકમ પરત થાય, અને ત્યારબાદ જો કોઈ રકમ વધે તો ઇક્વિટી શેર હોલ્ડરોને આપવામાં આવે. જો રકમ ન વધે તો ઇક્વિટી શેર હોલ્ડરોને મૂડી પરત મળતી નથી. આમ વિસર્જન વખતે પણ તમામ દેવા ચૂકવ્યા બાદ છેલ્લે એને રકમ પરત મળે, એ પણ જો રકમ વધી હોય તો. જો રકમ ન વધી હોય તો એને એક પણ રૂપિયો મૂડી પરત મળતી નથી. આ પણ એક પ્રકારનું જોખમ છે. આમ કંપનીમાં સાચું જોખમ ઇક્વિટી શેર હોલ્ડરો ઉઠાવે છે, કારણ કે એને ડિવિડન્ડ પણ અનિશ્ચિત અને વિસર્જન વખતે મૂડી પરત મળશે કે નહીં એ પણ અનિશ્ચિત. એટલે સાચું જોખમ ઇક્વિટી શેર હોલ્ડરો ઉઠાવતા હોવાથી આપણે ઇક્વિટી શેર હોલ્ડરોને કંપનીના સાચા માલિકો કહીએ છીએ. કંપનીના સંચાલકો લાંબા ગાળાની, મધ્યમ ગાળાની અને ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને ઇક્વિટી શેર બહાર પાડતા હોય છે કે ભાઈ લાંબા ગાળા માટે કેટલા મૂડીની જરૂર છે, ટૂંકા ગાળા માટે કેટલી મૂડીની જરૂર છે, મધ્યમ ગાળા માટે કેટલી મૂડીની જરૂર છે. આ બધાનો વિચારણા કરી અને કંપનીના સંચાલકો ઇક્વિટી શેર બહાર પાડતા હોય છે. કંપની શું કરે? મોટા પ્રમાણમાં મૂડી મેળવવા માટે અથવા મોટા પાયા પર મૂડી મેળવવા માટે તેની મૂડીને નાના નાના હિસ્સામાં વેચી નાખે, અને આ દરેક હિસ્સાને શું કહેવામાં આવે? શેર કહેવામાં આવે. કંપની શું કરે? એને દાખલા તરીકે 1 લાખ રૂપિયાની મૂડીની જરૂર હોય તો શું કરે? રૂપિયા 1 નો 1 એવા 1 લાખ શેર બહાર પાડે. મતલબ એની મૂડીનું 1 લાખ ભાગમાં શું કરી દીધું? વિભાજન, બરાબર છે? 1 લાખના 1 ભાગ પાડો એટલે 1 શેર કેટલાનો થયો? 1 રૂપિયાનો થયો. આમ એની મૂડીનું નાના નાના હિસ્સામાં વિભાજન કરે, અને આ દરેક હિસ્સાને શું કહેવામાં આવે છે? શેર કહેવામાં આવે છે. અને આ શેર ખરીદનાર વ્યક્તિને શું કહેવામાં આવે? શેર હોલ્ડર. બંને પ્રશ્ન આપણે 1 માર્ક્સમાં પૂછી શકાય કે શેર એટલે શું અને શેર હોલ્ડર એટલે શું. તો કંપની તેની મૂડીનું નાના નાના હિસ્સામાં વિભાજન કરે છે, અને આ દરેક હિસ્સાને શું કહેવામાં આવે છે? શેર કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીશું સ્વેટ ઇક્વિટી શેરની. સ્વેટ ઇક્વિટી શેર બહુ સિમ્પલ ટોપિક છે, છતાંય પરીક્ષામાં આપણે 2 માર્ક્સમાં પૂછી શકાય છે. યાદ રાખજો, કંપની તેના સંચાલકો, કંપનીમાં કામ કરતી વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિ તથા કર્મચારી. જોજો ફરી એકવાર, કંપની તેના સંચાલકો,
કંપનીમાં કામ કરતી વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિ તથા કર્મચારીને વટાવથી એટલે કે ડિસ્કાઉન્ટથી અથવા રોકડ સિવાયના અવેજથી જે શેર ફાળવે એને કયા શેર કહેવાય? સ્વેટ ઇક્વિટી શેર. દાખલા તરીકે કોઈ કંપની છે, કંપનીનું નામ છે ABC લિમિટેડ. હવે આ ABC લિમિટેડના જે સંચાલક છે એને આખા વર્ષ દરમિયાન સંચાલન કરવા પેટે 5 લાખ રૂપિયા પગાર આપવાનો છે. હવે કંપની પાસે 5 લાખ રૂપિયા રોકડા નથી અને વર્ષના અંતે સંચાલકને એમ કહે કે ભાઈ 5 લાખ રૂપિયા રોકડા આપવાને બદલે અમે તને કંપનીના એટલે કે ABC લિમિટેડના 5 લાખ રૂપિયાના શેર આપી દઈએ, તો આ શેરને કયા શેર કહેવાય? સ્વેટ ઇક્વિટી શેર. અહીંયા જોજો, સંચાલક પાસેથી 1 પણ રૂપિયો રોકડો લેવામાં આવ્યો નથી. સંચાલકે આખું વર્ષ કંપનીનું સંચાલન કર્યું અને બદલામાં એને 5 લાખ રૂપિયાના શું આપી દીધા? શેર આપી દીધા. તો એના સંચાલનનું જે કામ કર્યું છે એના બદલામાં એને જે શેર આપ્યા એને કહેવાય સ્વેટ ઇક્વિટી શેર. બીજો એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે કંપનીમાં કોઈ કર્મચારી છે, એ કર્મચારીને એવું નક્કી કરવામાં આવ્યું કે જે કર્મચારી વર્ષ દરમિયાન હાઈએસ્ટમાં હાઈએસ્ટ ઉત્પાદન કરશે કંપનીના 10,000 શેર આપવામાં આવશે. તો દાખલા તરીકે કોઈ કર્મચારી હાઈએસ્ટ ઉત્પાદન કરે છે અને કંપની એને વર્ષના અંતે 10,000 શેર આપે છે, 10,000 શેર આપે છે, તો એ 10,000 શેર આપ્યા એ રોકડ સિવાયના અવેજથી આપ્યા. ઓલા કર્મચારી 1 પણ રૂપિયો શેર ખરીદવા માટે આપ્યો નથી. તો આવા શેરને આપણે સ્વેટ ઇક્વિટી શેર કહી શકીએ છીએ. મતલબ સ્વેટ ઇક્વિટી શેર શું છે? કંપનીના સંચાલકો, કંપનીમાં કામ કરતી વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિ અથવા કંપનીના કર્મચારીઓને વટાવ એટલે કે ડિસ્કાઉન્ટથી અથવા રોકડ સિવાયના અવેજથી જે પણ શેર કાંઈ ફાળવવામાં આવે એને કહેવાય સ્વેટ ઇક્વિટી શેર. હવે વાત કરીશું અન્ય ઇક્વિટી શેર. અન્ય ઇક્વિટી શેરના 2 પ્રકાર. પેલું મતાધિકાર સાથેના ઇક્વિટી શેર અને બીજું ડિવિડન્ડના સંબંધમાં જુદા જુદા અધિકારો સાથે મતાધિકાર ધરાવતા ઇક્વિટી શેર. આમ ઇક્વિટી શેરના 2 પ્રકાર પડી ગયા, બરાબર છે? અન્ય ઇક્વિટી શેરના કે મતાધિકાર સાથેના ઇક્વિટી શેર અને ડિવિડન્ડના સંબંધમાં જુદા જુદા અધિકારો સાથે મતાધિકાર ધરાવતા ઇક્વિટી શેર. તો વિદ્યાર્થી મિત્રો, આ સેશનમાં આપણે ઇક્વિટી શેરના પ્રકારો વિશે પરિચય મેળવ્યો છે. 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકાય. નેક્સ્ટ સેશનમાં આપણે પ્રેફરન્સ શેર અને એની લાક્ષણિકતાઓ વિશે પરિચય મેળવીશું. આશા રાખું છું વિડીયો ગમ્યો હશે અને જો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર. જય હિન્દ.